જય હિન્દ મિત્રો। આજે આપણે વાત કરવાના છીએ ગુજરાતની એક મહત્વની યોજના એવી કલ્પસર યોજના વિશે। આ યોજના દ્વારા ખંભાતના અખાતને મળતી નદીઓ જેવી કે શેત્રુંજી, ભોગાવો, સાબરમતી, મહી, ઢાઢર અને નર્મદા નદી જેવી નદીઓના પાણીને દરિયામાં વહી જતું અટકાવી મીઠા પાણીનું સરોવર બનાવવામાં આવશે, જેના માટે ભાવનગરના ઘોઘાથી ભરૂચના હાંસોટ સુધી પુલ બનાવવામાં આવશે, જેની લંબાઈ 30 કિલોમીટર હશે। આ પુલ ઉપર 6 લેન વાળો હાઈવે પણ હશે, જેથી આ યોજનાને એક બહુહેતુક યોજના કહે છે। શેત્રુંજી અને નર્મદા નદીના પાણીને કેનાલ દ્વારા ડાયવર્ટ કરીને સરોવર સુધી પહોંચાડવામાં આવશે। આ સરોવરની ક્ષમતા 2000 ચોરસ કિલોમીટરની છે અને આ સરોવરને બે ભાગમાં વિભાજિત કરવામાં આવશે, જેમાં પૂર્વ બાજુ મીઠા પાણીનું સરોવર અને પશ્ચિમ બાજુ ખારા પાણીનું સરોવર બનાવાશે, જ્યાં ખારા પાણીના સરોવર બાજુથી ટર્બાઇન દ્વારા ઉર્જા ઉત્પન્ન કરી શકાશે। આ યોજનાનો સૌપ્રથમ ખ્યાલ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સલર ડોક્ટર અનિલ કાણે અને ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ્સ લિમિટેડના ચેરમેન મુસા રઝા દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો। આ યોજના માટે પૂર્વ સીએમ કેશુભાઈ પટેલ દ્વારા કલ્પસર વિભાગની રચના કરવામાં આવી હતી। આ યોજનાની પ્રેરણા નેધરલેન્ડમાંથી લેવામાં આવી છે, જ્યાં આઇઝલ નદીના પાણીને રોકી મીઠા પાણીનું સરોવર બનાવાયું છે, જેની આજુબાજુ ટ્યુલિપ ગાર્ડન આવેલું છે। આ યોજના દ્વારા ખેતી, વસાહત, ઉર્જા, બગાયત, બંદર અને પ્રવાસન ક્ષેત્રને વેગ મળશે।